રાજકોટ જિલ્લાના યાત્રાધામ વીરપુર પંથકના અનેક વિસ્તારોમાં ચોમાસાની શરૂઆતમાં સારો વરસાદ થતા ખેડૂતોએ મગફળી, કપાસ, સોયાબીન અને મરચી સહિતના વિવિધ પાકોનું વાવેતર તો કરી દીધું. જોકે વાવેતર બાદ વરસાદ ખેંચાતા ખેડૂતોની મુશ્કેલી વધી ગઈ છે. પાકના અંકુર તો ફૂટી ગયા છે, પરંતુ પૂરતો વરસાદ ન મળતા અનેક ખેતરોમાં પાક મુરઝાવા અને સુકાવા લાગ્યા છે. કેટલાક વિસ્તારોમાં તો વરસાદના અભાવે વાવેલા બીજ જમીનમાં જ પડ્યા છે અને હજુ સુધી યોગ્ય રીતે ઉગ્યા નથી. વરસાદ ખેંચાતા કુવા, બોર અને તળાવના પાણીના સ્તર પણ નીચે ગયા છે, જેના કારણે પાકને પિયત પાણી આપવું પણ ખેડૂતો માટે મોટો પ્રશ્ન બન્યો છે. અને કપાસનું વાવેતર કર્યું છે અને આ વર્ષે જરી ચોમાસું નબળું રહેતા વરસાદ ઓછો પડ્યો છે અને અટાણ સુધીમાં તો જે હતું તે અમે તૈયારી કરી અને એને પાણી પાયું છે. તળમાં પાણી નથી, ફુવારા દ્વારા અને કોઈ સિંચાઈ પદ્ધતિથી પાકને જીવતો રાખ્યો છે, પણ વરસાદ નબળો પડવાને હિસાબે અટાણે અમારા પાકમાં એટલો જ ઈયળનો ઉપદ્રવ આવી પડ્યો છે કે એને અમે મોંઘા ભાવની દવાઓ છાંટી છતાં પણ એને કોઈ કંટ્રોલ થતો નથી. અને જો આવનારા સમયમાં વરસાદ નહીં પડે તો અમારો આ પાક ફેલ જવાની ભીતિ સેવાઈ રહી છે. વરસાદ ખેંચાતા મગફળીનો પાક હવે પીળો પડવા લાગ્યો છે. ગરમી અને ભેજના અભાવે પાકમાં જીવાતનો ઉપદ્રવ પણ જોવા મળી રહ્યો છે, જેના કારણે ખેડૂતોને દવાનો છંટકાવ કરવો પડી રહ્યો છે. મોંઘા બિયારણ, ખાતર, દવા અને મજૂરી સહિતના ખર્ચના કારણે એક વીઘે અંદાજે 70 થી 80% જેટલો ખર્ચ ખેડૂતો કરી રહ્યા છે. કેટલાક ખેડૂતોએ વરસાદના અભાવે એક જ પાકનું 2 વખત વાવેતર કરવું પડ્યું છે, જેના કારણે ખર્ચ પણ બમણો થયો છે. કપાસના છોડ પણ વરસાદના અભાવે સુકાવા લાગ્યા છે અને ઉત્પાદન પર અસર થવાની શક્યતા છે. સાથે જ પશુઓ માટે જરૂરી ઘાસચારાની અછત સર્જાવાની ભીતિ પણ ખેડૂતોને સતાવી રહી છે. જે પાકની સ્થિતિ, આપણો મુખ્ય પાક જે કપાસ, મગફળી વાવેતર છે ગુજરાત આખામાં, હાલ પરિસ્થિતિ એવી છે કે વરસાદ ખેંચાઈ ગયો છે, પાક બધા નબળા થઈ ગયા છે. અને આવી સ્થિતિમાં જ્યારે 70% ખેડૂતોએ ખર્ચો કરી નાખ્યો છે, કપાસમાં આજે ખર્ચો એટલો થઈ ગયો છે, રોગચાળો એટલો આવ્યો છે, પણ વરસાદ અત્યારે બિલકુલ નથી, તો આ પાક નાશ થવાની પરિસ્થિતિમાં આવી ગયો છે. આવી પોઝિશનમાં જો આગામી દિવસોમાં વરસાદ નહીં થાય તો અમે ખેડૂતો આજે 70-80% ખર્ચો કર્યો છે, તમામ ખર્ચ ફેલ થાય એવી સ્થિતિ છે. આજે લગભગ 20 થી 25 દિવસ થયા ખેડૂતોને વરસાદ નથી આવેલ, તો ખેડૂતો ખૂબ ચિંતિતમાં છે. અત્યારે પાકને ખાસ પાણીની જરૂરિયાત હોવાથી વરસાદ આવેલ નથી અને પાણી ચડેલ પણ નથી. કૂવામાં ખૂબ ઓછો વરસાદ હોવાથી પાણી મોલને ખૂબ જરૂર હોવાથી પાણી અત્યારે છે નહીં, એટલે ખેડૂતો ખૂબ ચિંતિત છે. અને જો થોડો ઘણો વરસાદ, કુદરતની મહેરબાનીથી થોડો ઘણો વરસાદ જો આવી જાય તો આ પાક બચી શકે છે એમ છે, નકર પાકને ખૂબ નુકસાની છે અને પાક બચી શકે તેમ પણ નથી. વીરપુર પંથક સહિત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદ ખેંચાતા મગફળી, કપાસ, સોયાબીન અને મરચી જેવા પાકોમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. ખેડૂતોનું કહેવું છે કે સરકાર દ્વારા તાત્કાલિક સર્વે કરાવી પાક અને ખેડૂતોની સ્થિતિનું મૂલ્યાંકન કરવામાં આવે તથા જરૂર પડે તો અસરગ્રસ્ત વિસ્તારોને દુષ્કાળગ્રસ્ત જાહેર કરી રાહત આપવામાં આવે. હાલ ખેડૂતો મેઘરાજાની મહેરની આશા રાખીને બેઠા છે. આગામી દિવસોમાં સમયસર અને પૂરતો વરસાદ નહીં આવે તો વાવેતર કરેલા પાકને મોટું નુકસાન થવાની સાથે ખેડૂતોને ભારે આર્થિક ફટકો પડવાની ભીતિ છે. કિશન સિંહ મોરબિયા, GSTV, વીરપુર.